સિંહોરની અંદર ભાવનગર જિલ્લામાં આવેલું સિંહપુર જે આદિ અનાદિ કાળથી વસેલું એક ગામ છે। ત્યાં ગોતમેશ્વર મહાદેવની જગ્યાની આજુબાજુમાં પર્વતની ગિરિમાળાઓની અંદર આ હનુમાનજી મહારાજનું એક પૌરાણિક મંદિર ગુફાની અંદર આવેલું છે। આ હનુમાનજી મહારાજ એ મનોકામના સિદ્ધ હનુમાનજી મહારાજ તરીકે ઓળખાય છે। આ હનુમાનજી મહારાજનું નામ પર જ તેનું કામ છે। મનથી જે કોઈ પણ માનવી અહીં આવી અને પોતાની પ્રાર્થના કરે છે, જે પણ કોઈ ઈચ્છા શક્તિ હોય તે મનમાં પ્રાર્થના કરે તો હનુમાનજી મહારાજ ચોક્કસ એનું ફળ આપે છે। ચાલો આપણે એના દર્શન કરીએ અને આગળ ભક્તજનને કહીએ કે આની ઇતિહાસ એ આપણને થોડોક ઊંડાણપૂર્વક કહે। ગોતમેશ્વર રોડ, ગોતમેશ્વર મહાદેવની બાજુમાં આવેલા વાંક્યા ધરાની બાજુમાં સંત શ્રી ગોપાલદાસ બાપુની કુટીર છે પુરાણિક, કે જે ગોપાલદાસ બાપુ નાના સુરકા હતા ત્યારે પોતાને એવો એક સપનું આવ્યું કે સિંહોર ગોતમેશ્વર રોડ ઉપર વાંક્યા ધરાની બાજુમાં ડુંગરની તટમાં હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને બાપુએ ત્યાં આવી અને ગુફા ખોદવાનું કામ ચાલુ કરેલું। તો ગુફાની અંદરથી સ્વયંભૂ હનુમાનજી મહારાજ પ્રગટ થયા અને બાપુએ એમનું નામકરણ કરી અને મનોકામના સિદ્ધ હનુમાનજી નામ રાખવામાં આવ્યું હતું। અને ધીરે ધીરે બાપુ પોતે જાતે મહેનત કરી અને ડુંગરો તોડતા હતા। ડુંગરો તોડતા એક કુટીર બનાવ્યું છે અને રાધા કૃષ્ણજીની મૂર્તિ પણ બેસાડેલી છે। અને આ આશ્રમની અંદર ક્યારેય એવા નીતિ નિયમો હતા, કોઈ સાધુ સંત હોય, કોઈ ગ્રસ્તી હોય તો વ્યસન વાળો માણસ અહીંયા અંદર આવવાનો એલાઉડ હતો। તો બાપુ પણ પોતે કોઈ વ્યસન રાખતા નહોતા અને કોઈને વ્યસન કરવા ન દેતા। તો આ આશ્રમની અંદર 2 થી 3 ગાયો હતી, એમાંથી 15 અત્યારે ગાયો થઈ છે। તો બાપુ અત્યારે ગૌ સેવાના નામથી આશ્રમ ચાલતો હતો અને ગોપાલદાસ બાપુ આ આશ્રમની અંદર દૂધ પણ ક્યારેય વેચવાનું કોઈ દિવસ ગેટની બહાર જવા દેતા નહીં। અને જે પણ છાશ થાય છે એ આપણે સિહોરની અંદર ભગવાનના ઘરની સંસ્થા ચાલે છે, ત્યાં વિના મૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે। અને બીજું કે આપણી સિહોરની જનતા ઘણા
હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ કે અહીંયા જન્મદિવસ હોય ઉજવે છે, પક્ષીનું ચણ પણ નાખે છે અને આવા નવા કાર્ય કરતા રહે એવી અમારા બધાય આશ્રમના સ્વયંસેવકોની એવી ઈચ્છા છે કે આવા નવા આયોજનો કરતા રહે અને આ સૌ પણ આપણા બધાય આના ભાગીદાર બનીએ એવી મારી આશ્રમ વતી બધાયને અપીલ છે.